છોટાઉદેપુરના બોડેલીમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। ભારે વરસાદથી બોડેલીમાં પાણી ભરાયા છે। બોડેલીમાં નદીની જેમ પાણી વહેતું થયું છે। રઝાનગર અને દિવાન ફળિયામાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા। આ ઉપરાંત ભારે વરસાદથી હરખલી કોતરમાં પણ પૂરની સ્થિતિ થઈ છે। છોટાઉદેપુરના બોડેલીમાં ગઈકાલ મોડી રાતથી શરૂ થયેલા વરસાદે ધબધબાટી બોલાવીને 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને હાલમાં સમગ્ર જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ છે, જેમાં રઝાનગરનો વિસ્તાર છે, દિવાન ફળિયાનો વિસ્તાર છે, જે પાણીના હવાલે થઈ ચૂક્યા છે। ભારે વરસાદના પગલે હરખલી કોતરમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા। रजानगर में ढोकलिया में पानी ना 10 वर्ष तकलीफ है। आज 4-5 वर्ष से तो बहुत तकलीफ है। नारू आज फूटे लगभग 3 वर्ष थी गया, मगर अत्यार सुधी तक नारू बन्यू नहीं। 10 वर्षे कहे पैसा आवे तो पछी पंचायत करे छे। हूँ 10 वर्ष गरीबों ने तकलीफ थाय छे। नाना नाना बच्चा लईने कई जाए लोग। आज परिस्थिति ठेठ घरों में पानी आई गया था, अत्यारे पानी उतरू छे। वो गरीब लोग अमे नाला रहे छे, अमारे दर वर्ष आ दुख वेठवानुं होय छे। अमे गरीब मानस छे, दर वर्ष आ पानी भरे छे। लोगो आवे छे, जोए छे, मीडिया वाला आवे छे, जोए छे, कशुं करता नहीं। एक वार आवे छे, बीजा वार तो झांकवा बी नहीं आवता के गरीब मानस पानी में डूबे छे के हुं करे छे। आज हूँ परिस्थिति बधा जोई छे ने हूँ परिस्थिति छे पानी। हाँ जो आज एवं परिस्थिति तो पानी भरे छे। आ तो दिवसनुं छे एटले सारुं छे, राते जरा एवं थाय तो अमे गरीब माणस केवुं छोकराने लईने निकळवानुं, केवी रीते भगवान। છોટાઉદેપુર જિલ્લામાં 24 કલાક દરમિયાન ભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે બોડેલીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે। જે દ્રશ્યોની અંદર જોઈ શકો છો તે બોડેલીના રજાનગર અને દિવાન ફળિયા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં હરખલી કોતરનું જે પાણી છે તે ધસમસતા પ્રવાહની અંદર વહી રહ્યા છે। ત્યારે વહેલી સવારે જે વરસાદ પડી રહ્યો હતો અને તેને લઈને સ્થાનિક જે ઘરો છે તે ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયેલા નજરે પડી રહ્યા છે। હાલ તો પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આજે ઈદનો તહેવાર છે અને આ વિસ્તારની અંદર મુસ્લિમ લોકોની સંખ્યા વધારે છે, ત્યારે આજે ઈદ હોવાના કારણે તેઓ આજે પાણી ભરાઈ ગયું છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ।